નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં અષ્ટમ ભાવમાં જો શનિ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં અષ્ટમ ભાવમાં યા તો આઠમા ભાવમાં યા તો પણફર ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત આયુષ્ય, મૃત્યુનો પ્રકાર, મૃત્યુ સમયની સ્થિતિ, મૃત્યુ પછીની ગતિ અર્થાત મોક્ષ મળવો કે પ્રેત યોનિ પ્રાપ્ત થવી એવી બાબત, સાથે જ વીર, વારસો, વારસાઈ સંપત્તિ, વારસાઈ ધન, વીમો, વ્યક્તિ જાતકનું મૃત્યુ થયાની શરતે વારસદારને મળવાપાત્ર વળતરની કે વીમાની રકમ તથા સાથે જ વ્યક્તિ જાતકનો પોતાનો ભૂતકાળના સમયમાં વ્યક્તિ જાતકને થયેલ સારા અને ખરાબ અનુભવો તથા ભૂતકાળના અનુભવના આધારે વ્યક્તિ જાતકને પ્રાપ્ત થયેલ જ્ઞાન કે બોધપાઠ એની સાથે સંબંધિત બાબત. આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ મંગળની રાશિ 8 અર્થાત વૃશ્ચિક રાશિ એ જે આવે છે ત્યાં શનિ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એના જો જોઈએ તો એમાં આ શનિ અને મંગળ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ આજીવિકા યા રોજીરોટી એવી બાબત મેળવવાના માર્ગમાં પોતાના સ્વ આધારે કરેલ પ્રયત્નમાં નબળાઈનો અનુભવ એ તમને કરાવશે તથા અન્ય બાબતોના વિષયમાં સારી ફાવટ કે આવડત એ તમને પ્રાપ્ત કરાવશે તથા તમને ભૂતકાળમાં મળેલ અનુભવોના આધારે લાભ પ્રાપ્ત કરવાની આવડત એ પ્રાપ્ત કરાવશે. પાપગ્રહ તરીકે 8મા ભાવમાં રહી અને આ શનિ જે છે એ પોતે ઉત્તમ ફળદાયક બની અને લાંબુ કે દીર્ઘ આયુ યુક્ત જીવન એ તમને પ્રાપ્ત કરાવશે. આ શનિ જે છે એ પોતાની ત્રીજી દ્રષ્ટિથી 10મા ભાવને યા તો કેન્દ્ર સ્થાન એવું જેને કહીએ છીએ એને અર્થાત પિતાથી મનમેળ યા એમનાથી મનમોટાવ, સાથે જ રાજ્ય સત્તા સ્થાન પર બેઠેલી વ્યક્તિ એનાથી મનમેળ યા મનમોટાવ તથા સાથે જ આજીવિકાનું સ્થાન એની સાથે સંબંધિત બાબત. આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની સ્વગૃહી રાશિ 10 અર્થાત મકર રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એના જો જોઈએ તો એમાં 10 અર્થાત મકર રાશિમાં રહી અને આ શનિ જે છે એ પોતે સ્વગૃહી થાય છે એવું દર્શાવે છે અને આ શનિ જે છે એ પોતે ત્યાં દ્રષ્ટિ કરે છે પણ મૂળભૂત રીતે પોતે મેં જેમ આગળ કહ્યું એમ મૃત્યુ સ્થાનમાં હોવાના કારણે પોતે દોષપૂર્ણ બને છે અને એટલે જ તમારા પિતાથી સુખની બાબતની શક્તિનો લાભ એ ખૂબ જ ઓછા યા અતિ અલ્પ પ્રમાણમાં તમને પ્રાપ્ત કરાવશે. રાજ સમાજ યા તો જાહેર જીવન એવી બાબત જે કહીએ એમાં થોડા પ્રમાણમાં માન અને સન્માન એ તમને અપાવશે. સાથે જ પ્રગતિ કરવાની બાબતમાં જો વાત કરીએ તો એમ અતિ કઠિનતમ મહેનત કે પ્રયત્ન એ તમારી પાસે કરાવશે. આ શનિ જે છે એ પોતાની 7મી દ્રષ્ટિથી બીજા ભાવને અર્થાત ધન સંચય, કુટુંબની આર્થિક સ્થિતિ અર્થાત ધનાઢ્ય હોવું યા નિર્ધન કે કંગાલ હોવું
એવી બાબત તથા સાથે જ કુટુંબના સભ્યોથી મનમેળ યા મનમોટાવ એની સાથે સંબંધિત બાબત, આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ શુક્રની રાશિ 2 અર્થાત વૃષભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાને કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં શનિ અને શુક્ર એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે. અને એટલે જ ધન અને કુટુંબ એમ બંને બાબતની વૃદ્ધિ કરવાની બાબતમાં વિશેષ પ્રયત્ન યા અતિ મહેનતે સફળતા એ તમને પ્રાપ્ત કરાવશે. આ શનિ જે છે એ પોતાની 10મી દ્રષ્ટિથી 5મા ભાવને યા તો ત્રિકોણ સ્થાન એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત સાહસ, પરાક્રમ, વિદ્યા પ્રાપ્તિનો યોગ, વિદ્યા પ્રાપ્તિમાં આવતી અડચણો, સંતાનની સંખ્યા, સંતાનની જાતિ અર્થાત પુત્ર સંતાન કે પુત્રી સંતાન એ પ્રાપ્ત થવા સંબંધિત બાબત, સંતાન થવામાં આવતી અડચણ, સંતાનથી ભાવિ જીવનમાં રહેવા સંભવ મનમેળ યા મનમોટાવ. જો પુરુષ જાતકની જન્મ કુંડળી હોય તો એમાં શુક્રાશય, શુક્રપિંડ અને વીર્યબીજ તથા સ્ત્રી જાતકની જન્મ કુંડળી જો હોય તો એમાં એના બીજાશય, અંડબીજ વાહિની, ગર્ભાશય, સ્ત્રીનું માસિક ચક્ર, એની નિયમિતતા કે અનિયમિતતા આવી બધી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની અસ્તની રાશિ તથા પોતાના શત્રુગ્રહ સૂર્યની રાશિ 5 અર્થાત સિંહ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાને કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો સર્વપ્રથમ જોઈએ તો એમ આ શનિ એ આ 5 અર્થાત સિંહ રાશિમાં રહી અને પોતાની અસ્તની સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે. તથા સાથે જ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને પણ જો જોઈએ તો એમ આ શનિ અને સૂર્ય એકબીજાના શત્રુ છે એવું પણ દર્શાવે છે. અને એટલે જ વિદ્યા પ્રાપ્તિની બાબતમાં ખામી એ તમારા પક્ષે રહેવા પામશે. સંતાન સાથેના સંબંધના વિષયમાં જો વાત કરીએ તો એમાં પણ નીરસતા ભરેલી સ્થિતિ એ તમને પ્રાપ્ત કરાવશે. તમારી બુદ્ધિમાં આક્રોશ અને વાણીમાં તેજી કે આવેગનો ઉભરો એવી બાબત રહેવા પામશે. તથા પોતાના સ્વમાન સંબંધિત બાબતમાં ગુપ્ત રીતે સભાનતાનો ભાવ એ તમારા દ્વારા જ રખાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો. તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.